ગુજરાતમાં જળ ક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગ્યા લિખિત જળ ક્રાંતિ ગ્રંથનું વિમોચન વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 31મી ઓગસ્ટના રોજ યોજાશે। સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળ સંકટની મુખ્ય સમસ્યા છે, જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળ સંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળ ક્રાંતિ આવી છે। તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળ ક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગ્યા લિખિત જળ ક્રાંતિ ગ્રંથનું વિમોચન તારીખ 31મી ઓગસ્ટ 2025ના રોજ રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની આગેવાનીમાં લેવા પટેલની 19 સંસ્થાઓના ઉપક્રમે લેવા પટેલ સમાજની સંસ્થા કેળવણી ધામ નિકોલ ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી મનસુખભાઈ સુવાગ્યા અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ। હું એક કિસાન પુત્ર છું, 11 ધોરણ ભણેલો, અને જુનાગઢ જિલ્લાનું ખડપીપળી ગામ મારું વતન છે। અને અમારો પ્રદેશ તો પાણીથી હરિયાળો વધુ વરસાદનો પ્રદેશ હતો। ત્યાં પણ 90ના દાયકામાં પાણી ન રહ્યું અને 1000 ફૂટના બોર ખાલી જવા માંડ્યા। ગામે ગામ પાણીના ટેન્કર પાછળ 200 થી 400 બેડાની લાઈનો લાગી અને ખેતરો સુકાઈ ગયા। ખેડૂતો ગામ છોડીને શહેરોમાં મજૂરીએ જતા રહ્યા। આ ભયાનકતામાંથી મને એક વિચાર આવ્યો કે આ જળ સંકટને મૂળમાંથી ઉખેડવું હોય તો ગામ દીઠ 5 થી 51 ચેકડેમ તળાવ બનાવવા પડે। તો હું એનો પ્રચારક ન બનતા મેં મારું જીવન એમાં સમર્પણ કરી દીધું અને જુનાગઢ જિલ્લાના જામકા ગામમાં અમે 51 ચેકડેમ બનાવી દેશનો પેલો જળ ક્રાંતિ દિન મનાવ્યો અને આખા ગુજરાતની જનતાને સરકારને જળ રક્ષાનો સંકલ્પ લેવડાવ્યો। તેથી